દિવસ રાત ધમધમતા અમદાવાદ શહેરમાં હવે નશાનો કારોબાર પણ જોરશોરથી ચાલે છે। યુવાધનને નશાના રવાડે ચડાવનાર પેડલરને આખરે અમદાવાદ પોલીસે દબોચી લીધો છે અને કરી દીધો છે જેલ ભેગો। શું અમદાવાદમાં હવે ડ્રગ્સ મળવું સામાન્ય વાત બની ગઈ છે? શું અમદાવાદમાં હવે ડ્રગ્સ પેડલરો બિંદાસ ડ્રગ્સનું વેચાણ કરી શકે છે? શું અમદાવાદના યુવાનોમાં ડ્રગ્સનું સેવન વધી ગયું છે? આ બધા સવાલો એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે એસઓજીની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને દબોચી લેવામાં આવ્યો છે। અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ। એમડી ડ્રગ્સ સાથે એક પેડલર જેલની અંદર। પેડલર પાસેથી 5,81,000નું ડ્રગ્સ જપ્ત। અમદાવાદ એસઓજીના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ મોહમ્મદ હમજા છે, જે તેની કારમાં 58 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ડિલિવરી કરવા ગયો હતો। જો કે ડ્રગ્સનો જથ્થો ડિલિવરી થાય એ પહેલા બાતમીના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી લીધો। તેની પાસેથી 5,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેની પાસેથી 58 ગ્રામ જેવું એમડી મળી આવેલ છે। જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા 3 વર્ષથી એડિક્શન એને થયેલું એવું લાગે છે અને જેથી એનો જે આ ખર્ચ છે એ કાઢવા માટે થઈ અને પેડલર બનેલો હોય અને બીજું એ પણ કરતો હોય છે કે બીજાનો જો કોઈને માલ સપ્લાય કરવો હોય તો એ માલ કોઈ પાસેથી લઈ અને બીજાને સપ્લાય કરી આપશે એવું જણાવી અને એમાં પોતે મિલાવટ કરી અને પોતાનો જે ખાવાનો જથ્થો છે એમાંથી કાઢી લેતો હોય છે। આ રીતે એ પોતાનો એડિક્શનનો જે ખર્ચ છે એ પણ કાઢે અને પ્લસ એને જે કમિશન પણ આપવામાં આવતું હોય છે એ રીતે પૈસાની લાલચ અને ટૂંકા ગાળામાં પૈસા બનાવવા માટે થઈ અને આ ધંધામાં આવેલાનું જણાય છે। બીજું એનું પકડવા ગયેલી પોલીસ પર આરોપીએ કર્યો હુમલો। આરોપી હમઝા ઉર્ફે મુલ્લા શેખ અમદાવાદના બહેરામપુરાનો નિવાસી છે। તેની પર એમડી ડ્રગ્સના ગેરકાયદે સપ્લાયનો આરોપ છે। આરોપી કારમાં એમડી ડ્રગ્સ લઈ સપ્લાય કરવા ગયો હતો। આશ્રમ રોડ પર બેંક નજીક આરોપી હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી। પોલીસને જોઈ આરોપીએ પોલીસ જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલના પગમાં ઈજા થઈ હતી। એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ડ્રગ્સના વેચાણ સહિત પોલીસ પર હુમલો કરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે। એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એની ઉપર લગભગ ઓફિશિયલી રજીસ્ટર થયેલા ચોરીના 9 થી 10 ગુના છે અને મોટાભાગના સાયલેન્સર ચોરીના છે, 2 પશુ ક્રૂરતાના ગુના છે અને એક આઈપીસી 307 મુજબનો જૂનો ગુનો છે। આ રીતે એનો ગુનાહિત ભૂતકાળ છે એ પણ ખૂબ ગુનાહિત છે અને આ પ્રકારની એસોલ્ટ કરવાની ટેવવાળો એવું જણાય છે, જેથી જ એને અમારા પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવેલ જણાય છે। સર, આ જથ્થો ક્યાંથી લઈ આવતો ને ક્યાં આપવાનો હતો કે પોતે છૂટક વેચાણ કરતો હતો? આ જથ્થો છે એ મકબૂલ પઠાણ પાસેથી મેળવેલ છે અને અમે એનું નામ ખોલી નાખેલ છે એફઆઈઆરમાં અને આ મકબૂલ પઠાણ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને એ પેરોલ જમ્પ થયેલો છે અને પેરોલ ઉપર જ હાલ ફરાર છે। આરોપી કોની પાસેથી એમડી ડ્રગ્સ લાવતો હતો? આરોપી કોને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો? આરોપી કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો? ડ્રગ્સની હેરાફેરીમાં કેટલા લોકો સંડોવાયેલા છે? ડ્રગ્સના નેટવર્કના તાર ક્યાં સુધી ફેલાયેલા છે? આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં નશાના નેટવર્કને લઈ મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।